દંડવત પરિણામ સાથે શ્રીજી અને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોના હિતમાં માન અહંકાર બધું છોડી હરિસ્વરૂપ કીધું એટલે અમારે નથી માનવું એવું ના કરશો. શ્રીજી મહારાજના સિદ્ધાંતને સાચવવા માટે આપણે ગમે તેવી ભાવના હોય તો એ પાછા વળીને આપણે કંઈ લખાયું હોય, ક્યાંય છપાયું હોય, કાંઈ બોલાયું હોય એ આજથી પ્લીઝ વિનંતી કરું છું, ગોપાળાનંદ સ્વામીને ખાતર, નંદ સંતોને ખાતર, શ્રીજી મહારાજને ખાતર એ બધું દૂર કરી દેજો. ધતે દાડે સત્સંગને બહુ મોટું નુકસાન થશે, જે તમને આજે નહીં ખબર પડે. સત્સંગ ફસાઈ જશે. કોઈ મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત નહીં બચે. ક્યાં ઊભું રહેશે ખબર નહીં પડે. એ પાછા વળી જાઓ. ભલે જે હોય તે આપણી જે કોઈ માન્યતા હોય. હું તો પહેલી વાત એ કરું કે પહેલા વચનો શ્રીજી મહારાજના હોય, પછી બીજા. જો તમે શ્રીજી મહારાજને જ પહેલા ન રાખો અને પછી બીજાને જ પહેલા રાખો તો શ્રીજી મહારાજની ઉપાસના ક્યાં રહી, એની નિષ્ઠા ક્યાં રહી? એના વચનોને મૂકીને આપણે બીજા વચનો અનુસરીએ. આપણે ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ન મળે, તમે એને ગુરુ માનતા હો, એમાં ન મળતું હોય ને તમે પ્રવર્તન કરો કે આમ ગોપાળાનંદ સ્વામી આવી રીતે ધ્યાન કરવાનું કહ્યું છે, પ્રતિલોમનું કહ્યું છે, મૂર્તિની અંદર પ્રવેશીને કરવું એવું ક્યાં લખ્યું છે? માટે થોડુંક સ્થિર બુદ્ધિ વિચારવા જેવું છે. આપણને થાય કે આ મોટાનું કરેલું છે, સમજો શ્રીજી મહારાજની વખતે પણ મોટા મોટા સંતો હતા જ, છતાંય સૌના સમજણમાં ફેર રહેતો હતો કે નહીં? સૌને અમુક વેગ ચડતા હતા કે નહીં? તો આપણે શ્રીજી મહારાજને પકડવાના હોય, આપણે ગોપાળાનંદ સ્વામીને પકડવાના હોય. મોટા હોય તો ઊભું રહી જવાય. પહેલા શ્રીજી મહારાજ એમ રાખશો તો સંપ્રદાયનો સિદ્ધાંત બચશે ને સંપ્રદાય બચશે. બાકી તો નવું નવું અનેક ઊભું થવાનું છે અને મોટા પુરુષોને ઓથે જ ઊભું થતું હોય છે. મહિમા રાખો સિદ્ધાંત શ્રીજી મહારાજનો, વચનામૃતનો, શિક્ષાપત્રીનો, એ સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિલીલામૃત, હરિચરિત્રામૃત સાગર, હરિવાક્ય સુધા, એ બધાને પકડો. હું એમ કહું છું એમ માનીને નહીં, પણ આ અભ્યાસ કરીને તમે આ પ્લીઝ જે કાંઈ એવી ક્લિપ્સ હોય, એવું સાહિત્ય હોય એને હટાવો. એ જ સંતોની સેવા છે, એ જ સંપ્રદાયની સેવા છે, એ જ શ્રીજી મહારાજની સેવા છે. કારણ કે આ સિદ્ધાંત બચાવવાની વાત. આ હું બોલું છું એ જીવ બાળીને એટલે જ બોલું છું. અને દુઃખ એ વાત છે કે આપણા મૂળ સંપ્રદાયમાં આ ભળતું જાય છે. મૂળ સંપ્રદાયના સંતો ભક્તો આવું કરતા થાય છે. તો એમને મને એમ થાય પ્લીઝ તમને આવો વિચાર કેમ નથી આવતો? આપણને ગોપાળાનંદ સાહેબ આવું નથી શીખવાડ્યું, આપણે શ્રીજી મહારાજે ક્યાંય નથી શીખવાડ્યું. તો શ્રીજી મહારાજને મૂકીને બીજું માનવાનું?